દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. આપત પુત્રો દાદાના વારસ, આપત પુત્રો દાદાના વારસ. જાણીને આખું નવાઈ લાગે કે ઓહો આવું કેવું છે, આ તો કેવી વાત છે. આપણે તો કોઈ દિવસ જાણી જ નથી આવી તો એમ. પણ બહુ ધીમે ધીમે આ જ્ઞાનથી આપણા જે મૂંઝવણના પ્રશ્નો તો બધા શાંત થતા જ જાય છે. હવે જે બાકી રહ્યા છે મૂળ વસ્તુના અનુભવ કરવાના જે પ્રશ્નો છે ત્યાં હવે આવતા જઈએ છીએ આપણે કે આને મૂળ વસ્તુનો જે અનુભવ છે એમાં શું મારું ખૂટે ત્યાં આપણે જતા જઈએ છીએ. સ્થૂળ બધા બહારના જે પ્રશ્નો છે એ તો બધા શાંત થતા જાય છે કે બધું કાર્ય સરસ ચાલ્યા જ કરે છે અંદર. તો આ સરસ આપણે આપણી પાસે 10 મિનિટ છે બીજી. કોઈને કંઈ પદ ગાવું હોય તો પણ કહી શકો, જે કંઈ પણ તમને કોઈ વાત કહેવી હોય તો પણ કહી શકો. બિલકુલ આપણે કવિરાજના એક અસીમ જે મયુરીબેન પૂછે કઈ પૂછો મયુરીબેન કઈક વાત કરો. અનમ્યુટ કરો એટલે અશોકભાઈ એક નાનું છે, મેં છે ને કસા પર સાંભળેલું હતું. બરાબર 4 લીટીનું જ છે. યા સરસ બોલાવો. આખું છે પણ મને 4 લીટી જ આવડે છે. વાંધો નહીં, બોલાવો. 4 લીટી ગાઓ. હા જરૂર સરસ શેર કરો બધા જોડે. જય સચ્ચિદાનંદ. અમને તમારા શરણોમાં લેજો હે શ્રીમંદર સ્વામી. અમને તમારા શરણોમાં લેજો હે શ્રીમંદર સ્વામી. કેવળ મોક્ષનું લક્ષ્ય જ રહેજો, કૃપા ઉતારો તમારી. કેવળ મોક્ષનું લક્ષ્ય જ રહેજો, કૃપા ઉતારો તમારી. મનડું અમારું ઝંખે તમારું, મનડું અમારું ઝંખે તમારું. પલ પલ મિલન હો પ્રભુ, પલ પલ મિલન હો પ્રભુ. અમને તમારા શરણોમાં લેજો હે શ્રીમંદર સ્વામી. અમને તમારા શરણોમાં લેજો હે શ્રીમંદર સ્વામી. જય સચ્ચિદાનંદ. બહુ સરસ પણ નીરુમાએ લખેલું છે. આઈ થિંક બહુ સરસ. 4 લીટી એટલે જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ. 4 આવી ગયા. 4 મને પેનડ્રાઈવ આપેલી ને ત્યાં આણંદમાં, પેનડ્રાઈવ આપેલી ને આણંદમાં, બરાબર એની અંદર આ હતું. બરાબર સરસ. સરસ, બહુ સુંદર આ ભાવનાઓ છે બધી આપણી મહાત્માઓની ભાવના છે હવે કે આ અમારો ધ્યેય હવે આ મોક્ષનો બહારના કોઈ પણ સંજોગો આવે, ગમે તેવા આવે,
પણ મારું જે ધ્યેય છે અંદરનો એ હું ભૂલું નહીં, એવી કૃપા ઉતારજો હવે. કારણ કે આપણે જાતે તો ધ્યેય કરીએ ખરા, પણ પાછા સંજોગો એવા આવે ને ધ્યેય બદલે હોવું જાય. નક્કી કર્યું હોય ઘરેથી કે મંદિરે જવું છે, ધ્યેય નક્કી કરી નીકળ્યો મંદિર જવાનો, પણ રસ્તામાં જોઈ કહો હમણાં ફલાણી જગ્યાએ સેલ નીકળ્યો છે, તારે કલાક જ છે એટલે થાય કે હવે પછી પતાવીને જ જઈએ, મંદિર તો ખુલ્લું જ છે ને. પેલા સેલનું પતાય તો પછી નહીં મળે. આ તો આપણે પેલું ધ્યેય તરત બદલાઈ જાય એમાં. એવું કળિયુગની અંદર તો ધ્યેય બદલાવ તો વાર જ ના લાગે. ભલભલા માણસો દાદા કે અમને લોકોને કહેતા ને તમારું શું ગજુ કે છે, અમને લોકોને કહેતા તમારું ગજુ શું કે છે. જે એક ચોકલેટની અંદર પોતાનું ધ્યેય બદલી નાખતો હોય તો પછી બીજામાં શું ના બદલે કે છે. તમે અહીંયા બેઠા હોય આમ અને પેલી બાજુ આઈસ્ક્રીમ વેચાય ને તો થોડાક ઊભા થઈને ત્યાં જતા રહો, તમે જઈને આવો. તમે દાદા બેઠા હોય ને આમ સત્સંગ ચાલતો હોય અમારે, અને પાછળ કોઈ કશું હોવું આઈસ્ક્રીમ હાલનાર આવે કે કોઈ કશું બધા. કારણ કે એ વખતના સમયમાં જો કે થતું શું કે પેલો સમય નહીં, ખાવા પીવાનો સમય જ નહીં રાખતા અમે લોકો. દાદા પાસે જ રહેવાનું બરાબર, એવું પાણી પીવાનો સમય નહીં રાખતા. એટલે પેલું મન ને શરીર બે ભૂખ્યા, એટલે જરીક મળતું હોય એમ થાય લઈ લઈએ, પછી દાદા પાસે બેસીએ. એટલે પેલું જરીક માટે દાદાને છોડીને ગયા ને એટલે દાદા જુએ કે આ હજુ એટલું કાચું છે. અહીંયા પોતાના મનની પોતાના શરીરની કસાયના સુખની પાછળ દોડે નહીં ને ત્યારે પેલો ધ્યેય થયો થાય. તેવો ધ્યેય તો ક્યાંથી થાય કે તમને. એટલે એમાં કહે છે કે કૃપા તમારી આપજો. આમાં અમારાથી રહેશે નહીં, તમારી કૃપા હશે ને તો પેલું રહેશે એમ કે. એટલે બહુ સિમંદર સ્વામીની દાદા ભગવાનને આપણે જબરદસ્ત એમની કૃપા માંગીએ છીએ. અને આખો કહેવાય ને કે જ્ઞાનીનો માર્ગ જ આખો કૃપા સાધ્ય, કૃપાથી જ થાય એવો માર્ગ છે. કોઈ જ્ઞાનીની જોડે 10 વર્ષ રહે ને તો એને કશું પ્રાપ્ત થાય નહીં, પણ 10 મિનિટ આવે ને એની જો કૃપા ઉતારી ગયો ને તો એનું કામ જ થઈ ગયું એનું. પછી છો ને ના આવે કૃપા એટલો બધો રાજીપો એમની અંદર પેસી જાય ને કે જબરદસ્ત કામ થઈ જાય એમનું. આ બહુ મોટી વસ્તુ છે. કૃપા એકદમ જ્ઞાનીને એમનું હૃદય ખુશ થઈ જાય. આમ આપણે એવું કોઈ કામ, એવી વસ્તુ, એવું કોઈક દેખાડીએ જેનાથી એકદમ એમનું હૃદય ખુશ થઈ જાય કે કહેવું પડે આ માણસને, અને એમાં આપણે એને કૃપા ઉતરી જાય છે. અને એ કૃપાથી જબરજસ્ત કામ થાય છે. પછી દાદા કે અમારા આ બધા શબ્દો, અમારું વિજ્ઞાનની વાતો બધી તમને સમજાય, એ જ્યારે એક્ઝેક્ટ ક્યારે એનું દર્શન અંદર આવશે તો કે પેલી કૃપા જોડે અંદર આવે ને ત્યારે કામ થશે. પછી કૃપા અંદર ઉતરે છે અને પછી આપણને એ વાત બરાબર સમજાય છે. એમને સમજાય નહીં, અને સમજાય ને તો પેલી બુદ્ધિમાં ગોઠવાય કે બસ અનુભવમાં આવે નહીં. એ જલ્દી કૃપા બહુ મોટું કામ કરે. અને એ કૃપા ક્યારે કામ કરે તો કે નિરંતર પોતે જ્ઞાની અને જ્ઞાનીના મહાત્માઓ સાથે પરમ વિનયમાં અંદરથી રહેતો હોય એને જબરજસ્ત પેલી કૃપા ઉતરે. પોતે અંદરથી જબરદસ્ત વિનય ભાવ, અહોભાવ એમના પ્રત્યેનો એ જબરદસ્ત અંદર આવે ને એ તરત પેલો અનુભવ થાય. પછી સમજાય ને. બહુ અદ્ભુત ભાવનાઓ લખી છે એમણે આ સિમંદર સ્વામી ભગવાન. એમને એમના શરણમાં આપણું સ્થાન મળે તો બહુ મોટું તીર્થંકર ભગવાનના દર્શન થાય, એમની પાસે બેસવાનું મળે, એમને જોવાના મળે. ભાવના તો બધા બહુ લોકો કરતા હોય, પણ એ ભાવના પ્રમાણે પોતાનું જે
ગુણો પ્રાપ્ત થાય પછી ત્યાં પેલું જવાય ને, એ તો લેવાતા તૈયાર હોય સરળમાં, પણ આપણી અંદર તો એવું બધું થયું ના હોય તો સરળમાં ક્યાંથી લે. પણ ભાવના બહુ સરસ છે, આ જબરદસ્ત ભાવના છે. પૂરતું તો આપણે અજ્ઞાન જ કાઢવાની આપણું પુરુષાર્થ છે. અજ્ઞાન જ જેટલું વ્યવહારે ઊભું થાય એના પર કોને થોડું. હવે આપણો જે શુદ્ધતાને ભાન થયું છે એ શુદ્ધતાનો ઉપયોગ હવે મુકતા જવાનું છે. ઉપયોગની જે પૂર્ણાહુતિ છે એમાં આગળ જતા જઈશું, એમ પેલા સ્વભાવમાં આવતા જઈશું. પછી દરેક સંજોગો, દરેક કાર્યોમાં પોતે શુદ્ધાત્મા રહી, શુદ્ધાત્મા જોઈ અને સતત એના ઉપયોગમાં આપણે રહ્યા જ કરતા જઈએ. વાણીના વ્યવહાર વખતે, વર્તન વખતે દરેકમાં પેલો શુદ્ધ ઉપયોગની જેટલી વધારે પુરુષાર્થમાં વધ્યો એટલો અનુભવ બાજુ વધારે, સ્વભાવ બાજુ વધારે જતો જશે. શુદ્ધ ઉપયોગ, બોલતી વખતે, કામ કરતી વખતે સતત પેલું ભાન અંદર રહ્યા જ કરે છે કે આ ફાઇલ નંબર 1 આ કામ કરી રહી છે અને હું શુદ્ધાત્મા છું. બહુ, અને આ સૌથી વધારે આ સત્સંગનો જે માહોલ છે ને એમાંથી આપણું આખું દર્શન બહુ જબરદસ્ત વધતા એવું સરસ ગોઠવાય છે બધું કે આપણને દાદા ભગવાનનું જે ખરેખર દર્શન છે એ આપણી સમજમાં આવતું જાય છે. એમનું જે સ્થૂળ દર્શન અને આ ખરેખર એમનું યથાર્થ જે દર્શન છે દાદા ભગવાનની દશાનું, એ આપણને આ સત્સંગ દ્વારા ધીમે ધીમે અંદર ખુલ્લું થતું જાય છે કે ઓહો આવી દશા, આવું હોવું જોઈએ, આ હોવું જોઈએ, એમ ફિટ થતું જાય. પછી એટલે બહુ શુદ્ધ ઉપયોગનું, આજ્ઞા ધર્મના અને શુદ્ધ ઉપયોગ એ બેનું જો પકડે બધી તો હો સંપૂર્ણ દર્શન બધું ખુલ્લું થતું જશે. એની મેળે ઘણી બધી બાબતોને આપણે ના જાણતા હોઈએ નહીં તો પણ એ પેલા શુદ્ધ ઉપયોગના કારણે એની મેળે જ દર્શનમાં આવતી જશે. અમે લોકો બધા વર્ષો સુધી કઈ દાદાની બધી વાતો કઈ ખબર ના હોય આપણને, અને દુનિયાની વાતોની કઈ ખબર ના હોય, પણ જેમ જેમ સત્સંગમાં રહેવાથી અને જોડે પેલા શુદ્ધ ઉપયોગની અંદર જબરદસ્ત રહેવાનું જે પ્રયોગ ચાલ્યો જ ગયો વર્ષોના વર્ષો, તેનું ફળ પેલું આવીને ઊભું રહે છે ધીમે ધીમે કે એ અંદર સ્વભાવ થતો જાય છે. અને એ સ્વભાવના કારણે દરેક વસ્તુને યથાર્થ અને બધું સમજાતું જાય છે. પછી શુદ્ધ ઉપયોગ એ જ્ઞાનીની કૃપા ઉતારવા માટેનું બહુ જ મોટું ઉત્તમ સાધન છે. તમે દાદા કહે ને કે તમે શુદ્ધ ઉપયોગમાં રહો ને એટલે મને ખબર પડી જાય કે છે, તમે ગમે ત્યાં હો ને, પણ જો તમે શુદ્ધ ઉપયોગમાં રહ્યા તો અમને ખબર પડે છે તો કે એ કનેક્શન છે એમનું. એટલે જેવા આપણે આ શુદ્ધ ઉપયોગની અંદર વધારે રહ્યા, આ બધું કર્યું, એ જબરદસ્ત એમની કૃપા ત્યાંથી ઉતરે જ જાય. પછી સમજાય ને સરસ. આપણે ઘણી બધી વાતો તમારા લોકોના નિમિત્તે બહુ જ સરસ, અને કીર્તન ભક્તિ સરસ થઈ. આપણે સરસ ફરી પાછા આપણે ગુરુવારે સત્સંગમાં મળીશું. બધા મહાત્માઓને જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ.